પોરબંદર ખાતે આવેલ વિશ્વના એકમાત્ર સુદામા મંદિરનો ઐતિહાસિક વિકાસ કરવા માટે સરકાર કટિબદ્ધ બની છે। અગાઉ પોરબંદર ભાજપના શહેર પ્રમુખે રજૂઆત કરી હતી, જેને ધ્યાનમાં લઈને આ વિકાસનું આયોજન થયું છે। ધર્મસ્થાનોના ખાસ કિસ્સામાં સર્વાંગી વિકાસ હેઠળ પોરબંદરમાં આવેલ વિશ્વના એકમાત્ર સુદામાજી મંદિરના વિકાસ માટે સરકાર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। શ્રી કૃષ્ણના પરમ સખા સુદામાજીના મંદિરનો વિકાસ દ્વારકા સોમનાથ તીર્થ સ્થાનોની જેમ થાય તે માટે થોડા સમય પહેલા જે તે વખતે યુવા ભાજપના પ્રમુખ અને હાલ શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સમક્ષ પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી, જેને લઈને વડાપ્રધાન કક્ષાએથી નોંધ લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન સાગર મોદી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ, ભારત સરકારના કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ ડોક્ટર મનસુખભાઈ માંડવિયા અને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાને પણ રજૂઆત કરવામાં આવી હતી। આ રજૂઆતના પગલે સરકાર દ્વારા પોરબંદરના જિલ્લા કલેક્ટર પાસેથી સુદામાજી મંદિરના વિકાસ માટે સમગ્ર અહેવાલ અને દરખાસ્ત મંગાવવામાં આવી હતી। સુદામા મંદિર ડેવલપમેન્ટ માટેનો ખાસ પ્લાન તૈયાર કરવામાં આવ્યો, કઈ રીતે શું આપો? મને થોડાક દિવસ પહેલા ગુજરાત પરિવર્તન યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી જણાવવામાં આવેલ છે કે મારી રજૂઆત આખા પોરબંદર ની વતી હતી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને કે જે રીતના દ્વારકા અને સોમનાથનો ભાજપ સરકાર વિકાસ કરી રહી છે તે જ રીતે કૃષ્ણના સૌથી પરમ મિત્ર એટલે કે સુદામાજી એનો વિકાસ એ જ રીતના થાય અને એક સુદામા કોરિડોર તરીકે પોરબંદર અને વિશ્વમાં માત્ર એક જ મંદિર હોવાના કારણે એને વિશ્વ લેવલે પ્રસ્થાપિત થાય તેવો વિકાસ કરી અને કોરિડોર બનાવવાની વાત કરી હતી, જે આ સરકારે બજેટમાં લઈ લીધું છે અને આવતા દિવસોમાં ખૂબ જ મોટા પાયે વિશ્વ લેવલે આ મંદિરને ડેવલપમેન્ટ કરી અને આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન સુદામાજીના વિકાસ માટેની કાર્યવાહી આગળ વધી છે અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ કામગીરી આયોજન હેઠળ હોવાની સાગર મોદીને પત્ર દ્વારા જાણ પણ કરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે સુદામાજી મંદિરનો વિકાસ થશે એટલે પ્રવાસધામને વેગ મળશે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।